હું હરિલાલ છું, 87 વર્ષનો. મારી પત્ની ચાલી ગઈ, મારા મિત્રો ચાલ્યા ગયા, મારા દુશ્મનો પણ ચાલ્યા ગયા, અને હું એ હરિલાલથી પણ આગળ નીકળી ગયો છું જેણે લોકો શું કહેશે તેની પડી હતી. આજે હું અહીં બેઠો છું અને હું જાણું છું કે મારો સમય નજીક આવી રહ્યો છે. પણ જવા પહેલાં તમને કંઈક કહેવું છે, કારણ કે તમે ખૂબ મોટા જુઠ્ઠાણામાં જીવી રહ્યા છો. અને સૌથી ભયંકર વાત એ છે કે તમને ખબર પણ નથી. તમે વિચારો છો કે તમારી પાસે સમય છે, ઘણો સમય છે. અત્યારે તો મહેનત કરી લઉં, પછી આરામથી જીવીશું. બાપુજી બા સાથે વધારે સમય પછી વિતાવીશું. તીર્થયાત્રા તો પછી કરી લઈશું. મારા બાળકો મોટા થાય પછી એમની સાથે સમય કાઢીશ. પછી પણ હું તમને એક સત્ય કહું, એ પછી ક્યારેય આવતું નથી. મને એક માણસની વાત કરવા દો. પ્રકાશભાઈ, મારો બાળપણનો સાથી. અમદાવાદમાં નાનકડી દુકાનથી શરૂઆત કરી હતી. મહેનતુ માણસ હતો, ખૂબ જ મહેનતુ. એણે પોતાનું આખું જીવન એક જ વિચારમાં જીવ્યું, બસ થોડા વર્ષ વધારે મહેનત કરું, પછી બધું મેળવી લઈશ. 55 વર્ષની ઉંમરે એણે કહ્યું, હરિલાલ, બસ હવે 5 વર્ષ, પછી બધું વેચી નાખીશ. પત્ની સાથે 4 ધામ યાત્રા કરીશ, પછી ગામે જઈને શાંતિથી જીવીશ. એની યોજના હતી, એનું સ્વપ્ન હતું. 3 મહિના પછી મને ફોન આવ્યો. પ્રકાશભાઈને દુકાનમાં જ હાર્ટ એટેક આવ્યો. સ્પોટ પર જ ગયા. એ ક્યારેય 4 ધામ ગયો નહીં. એનું ગામ પણ છેલ્લા 20 વર્ષથી જોયું નહોતું. એની પત્ની સાથે એણે સપનામાં જોયેલી શાંતિ એ ક્યારેય જોઈ નહીં. હું એના અંતિમ સંસ્કારમાં ગયો અને ત્યાં ઊભો રહીને મને સમજાયું કે પ્રકાશભાઈ મરી ગયો તે દુઃખની વાત નથી. આપણે બધા મરીશું. દુઃખની વાત એ છે કે પ્રકાશભાઈ ક્યારેય જીવ્યો જ નહીં. એણે આખું જીવન રાહ જોવામાં કાઢી નાખ્યું. હવે તમારી વસ્તુઓ વિશે વાત કરીએ. તમે મોટું ઘર ખરીદો છો, નવી ગાડી લો છો, મોંઘા કપડાં, ઘરેણાં, ફર્નિચર. શા માટે? લોકો શું કહેશે તે માટે. હું તમને એક વાત કહું, મારી પાસે પણ બધું હતું. મોટું ઘર હતું, 2 ગાડી હતી. લોકો મને શેઠ કહેતા. અને આજે હું અહીં બેઠો છું, એક નાનકડા ઓરડામાં, એક પલંગ, એક ખુરશી, મારી પત્નીનો ફોટો. અને હું તમને સંપૂર્ણ સ્પષ્ટતાથી કહું છું, બાકીનું બધું કચરો હતો. જ્યારે તમે મરશો, તમારા બાળકો બીજા લોકોને બોલાવીને તમારી પાસેની 90% વસ્તુઓ કચરામાં નાખી દેશે. બાકીની 10% બજારમાં વેચી લેશે. આ જ છે તમારી સંપત્તિનો અંત, ભવિષ્યનો કચરો. તો પછી તમે શા માટે આટલું બધું ઉપાડી રહ્યા છો? શા માટે અઠવાડિયામાં 60-70 કલાક કામ કરો છો? તમારા બાળકોના બાળપણમાંથી ખૂટી જાઓ છો. એક એવી ગાડી લેવા માટે જે ટ્રાફિકમાં ફસાઈ જાય છે, એક એવા ઘર માટે જેમાં કોઈ નથી રહેતું. આ ગાંડ પણ છે, અને તમને એ સમજાશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે. 1985ની વાત છે. હું મારા ધંધામાં ખૂબ જ વ્યસ્ત હતો. મારા બાપુજી ગામમાં રહેતા હતા. એમણે મને ફોન કર્યો, હરિલાલ બેટા, આ વખતે દિવાળીએ આવજે. લાગે છે આ છેલ્લી દિવાળી હશે મારી.